ફ્રીઝમાં આ 4 વસ્તુ ભૂલથી પણ ના રાખવી. ફ્રીઝ આપણા માટે એક એવું સાધન છે જેમાં આપણે વસ્તુઓને રાખી લાંબા સમય સુધી એ વસ્તુ બગડતી નથી. એની માટે એ આપણો એક સાધન છે. પણ આપણે એવી પણ ભૂલ કરી લે છે કે જે વસ્તુને ફ્રીઝમાં નથી રાખવી તો પણ આપણે એને રાખીએ છીએ. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન આલ્ટરનેટિવ મેડિસિન. ફ્રીજની અંદર એ 4 વસ્તુ રાખશો, એની અંદર એવા બેક્ટેરિયા લાગે છે, ફૂગ લાગે છે, જે આપણે નજરોથી નથી દેખાતી, પણ એ વસ્તુને યદી તમે ભોજનમાં ખાશો એનાથી તમને ગેસ, એસિડિટી, અપચ, અફારો, પેટ ફૂલવાની પ્રોબ્લેમ, પેટમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. હવે કઈ 4 વસ્તુ છે? નંબર 1, રોટલીનો બાંધેલો લોટ. અમુક ઘરમાં તો એવું થાય છે કે બહેનો 2 ટાઈમનો લોટ બાંધીને રાખી દે છે અને રાત્રે વધુ લોટ બાંધીને સવારે એને ઉપયોગ કરે છે. એની અંદર એવા બેક્ટેરિયા લાગે છે, એ આપણે દેખાતા નથી. એને આજથી જ તમે લોટ બાંધીને રાખવું બંધ કરી દેજો. જેટલું એક ટાઈમમાં લોટ તમને જોઈએ છે એટલું જ તમે લોટ બાંધજો. બીજા નંબરના વસ્તુ જેને આપણે કહે છે ભાત, રાંધેલા ચોખા જેને ભાત કહે છે, એને પણ તમે ફ્રીજમાં બિલકુલ ન રાખતા. જેટલા ભાત જોઈએ એટલા તમે ઉપયોગ કરી લો. ત્રીજા નંબરની વસ્તુ છે કે તમને બટેટા એટલે પોટેટો યા આલુ. અમુક લોકો તો એવા હોય છે આલુ બાફીને રાખી દે છે અને 2 દિવસ એનો ઉપયોગ કરે છે. એ તમે બિલકુલ બંધ કરી દેજો. ચોથા નંબરની વસ્તુ જેને આપણે ડુંગળી કહે છે, ઓનિયન કહેવાય છે, ડુંગળીને પણ ન કાચી ન સધારેલી, એને ફ્રીઝમાં બિલકુલ ન રાખજો. એમાં પણ બેક્ટેરિયા લાગી જાય છે, ફૂગ લાગી જાય છે, જે આપણે નજરોથી નથી દેખાતી. આ 4 વસ્તુ યદી તમે ફ્રીઝમાં રાખતા હશો, આજથી જ બંધ કરી દેજો. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર.